નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળીના ભાવ ક્યારે વધશે અને શું ડુંગળી છે 1000 રૂપિયા થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે તમારા મિત્રો છે એમને શેર કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી દરરોજના ડુંગળીના બજાર ભાવ અને તેને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। ડુંગળીના જે વેપારીઓ છે એમનું એવું માનવું છે કે દિવાળી બાદ વેચવાલીનું પ્રેશર મિત્રો આવી શકે છે, તો જે ભાવ છે એમાં ઓલમોસ્ટ 20થી લઈને 30 રૂપિયા સુધીના ઘટાડા બજારમાં એક્સપેક્ટેડ છે। અને વાત કરીએ તો આગળ ઉપર નીચા ભાવથી ડિમાન્ડ કેવી રહે છે એના ઉપર પણ બજારનો મિત્રો આધાર જોવા મળી રહ્યો છે। ત્યારબાદ દિવાળીનો તહેવાર હવે મિત્રો ખૂબ જ નજીક છે અને આજે પણ ઘણા બધા મિત્રો દિવાળી મનાવશે। આ ઉપરાંત અત્યારે ભાવની વાત કરીએ તો સ્ટેબલ જોવા મળી રહ્યા છે, કોઈ પણ પ્રકારના ખાસ સુધારા કે વધારા બજારમાં જોવા નથી મળી રહ્યા। આ ઉપરાંત અત્યારે જે ડુંગળીની આવકો જે થતી હતી એ રીતથી એવું લાગી રહ્યું છે કે જે ખેડૂતો છે એ હવે તહેવારમાં પડી ગયા હોવાથી આવક છે સ્ટેબલ છે અને બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી। મોટાભાગના યાર્ડો મિત્રો શનિવારથી બંધ થઈ ગયા છે અને હવે એકાદ સપ્તાહ સુધી બધા જ યાર્ડો બંધ રહે એવી પણ મિત્રો પૂરેપૂરી શક્યતા છે। ગોંડલમાં જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ 9400 કટા સામે ભાવ છે એ 60થી લઈને 265ના હતા, જ્યારે રાજકોટમાં 4500 કટાની આવક સામે ભાવ છે 51થી 260 રૂપિયાના હતા। મહુવામાં લાલ ડુંગળીની 4500 કટાની આવક હતી અને જે ભાવ છે એ 63 રૂપિયાથી 302 રૂપિયા સુધી, જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવ છે એ 90થી લઈને 262 રૂપિયાના મિત્રો જોવા મળી રહ્યા હતા। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।